હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. હું છું કલ્પેશ વરાણી અને સ્વાગત કરું છું તમારું દોસ્તો મોજની ખોજ રોજમાં. તો દોસ્તો, આપણે આજે કોઈ મોજ કરવા નથી જતા. આપણે આજે એક ભાઈબંધની ખબર કાઢવા જવું, કારણ કે 1 મહિના પહેલાં એનું એક્સિડન્ટ થયું હતું અને 1 મહિનાથી એને મળ્યો નથી. હવે આજે એના ઘરે જવું, કેવું રિએક્શન આવે આપણે જોઈએ. હા એવું ભાઈ, બહુ ટાઈમ એક તો આવ્યો, આવું છે ને તારે આટલા ટાઈમ મળ્યો ખબર કાઢવાની. શું કહેવાય એમ? આમ હોય કઈ ખબર કાઢવાનું? આઈસે વાળા આવતો નથી. આવીશ ક્યારે આવીશ? આવું એમ શું થયું? હું થયું હવે ખબર કાઢવા શું થયું? તો પતી ગયા પછી મહિનો થઈ ગયા પછી આવો ને? મહિના પછી આવો તમે? આમ કઈ હાલે કઈ નથી એક્સિડન્ટ? હું યાર બાઇક લઈને જતો તો પડી ગયો યાર. દિવાળી દિવસે જ આ નજર લાગી ગઈ. દિવાળી દિવસે જાતો તો બાઇક લઈને પડી ગયો, સ્લીપ મારી ગયો. રસ્તા આપણે ખબર તો હોય વાંકા ને તને કહીશું ને. ક્યાં સ્લીપ માર્યું? હા, રૂ આગળ જાતો તો બાઇક લઈને પડી જવા. હવે તું હાલ અંદર હવે ઠંડુ પાણી હાલ, આમ ન હોય કે બહાર આવે પછી ક્યારે આવે? હું ખબર કાઢવા જાય. હવે કેમ હે ટાંકા તો નહીં? હા, ત્યાં ટાંકા આવ્યા હતા, ફોલ નહીં ખાય અત્યારે તો. આમ સારું અત્યારે તો. સ્લીપ કેવી રીતના થઈ ગઈ? હોન્ડા લઈને જાતો તો ને બ્રેક એકદમ સામે વાહન આવ્યું તો બ્રેક મારી તો સ્લીપ મારી ગયું હોન્ડા આપણું. મહિનો થઈ ગયો? હા, મહિનો થઈ ગયો. મહિના દિવસની જો ઘરે બેઠા આરામ કરે. કેદી લાગવું ન કરીએ? હવે નોકરીએ જવું કરે પણ મન નથી થતું. હવે પટ્ટી કેદી છોડાવી? પટ્ટી હમણાં 3-4 દી થયા છોડાઈ ગયો. હવે બસ હવે થોડાક દીમાં જવું એટલે હવે કામે ચડવું પડશે. હું તમને ફોન કરવાનો જ હતો, હવે કંઈક કામ બામ ગોતો. મહિના દિવસથી ઘરે બેઠા રાખો ભાઈ, ધ્યાન રાખો. દોસ્તો, આ છે મારો ભાઈ અને બહુ બાઇક સ્પીડથી હલાવે છે અને આપણા ગ્રુપમાં એટલે ભાઈબંધ બહુ ઓછા આવે. આ ખબર કાઢવા આવે. આવજો મહિના દિવસે ભાઈ, અમારો ભાઈ ખબર એટલે તમારે મારો ભાઈ. હવે તમે કહી દીધું ભાઈ, પછી શું હોય? તમે હોય એટલે અમારે શાંતિ જ રાખવાની ને શાંતિ રાખશો, બીજું શું હોય? હવે કાંઈ વાંધો રેડી હાલ તો હું નીકળું હવે. હા, પછી આવજો, ટાઈમ લઈને આવજો ક્યારેક. પાક્કું.